નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ જમ્મુની અંદર ભારતીય સૈન્ય દ્વારા લોન્ચ કરવામાં આવેલા મિશન રીચ આઉટ વિશે। તો આ રીચ આઉટનો ઉદ્દેશ્ય શું છે, અંતર્ગત શું કામગીરીઓ કરવામાં આવી રહી છે, આ દરેક બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું। તો તાજેતરમાં જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી 370 અને 35 કલમ દૂર કરવામાં આવી। ત્યાં ભારતીય સેનાના જવાનો 24 કલાક માટે શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે કાર્યરત છે। તો અને આ સમયે ઈદ જેવો તહેવાર પણ ગયો છે, તો ત્યાંની પરિસ્થિતિઓ ડહોળાયની, આવારા તત્વો રસ્તા ઉપર આવીને કોઈ તોફાન ના કરે અને ત્યાં શાંતિ જળવાઈ રહે તેવા ઉદ્દેશ્યથી મિશન રીચ આઉટ શરૂ કરવામાં આવ્યું છે। તો જોઈએ અંતર્ગત શું કામગીરી કરવામાં આવશે। તો કે જમ્મુની અંદર આવશ્યક મૂળભૂત સેવાઓ અને જરૂરિયાતો લોકો સુધી પહોંચી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારતીય સેનાએ મિશન શરૂ કર્યું છે। નાગરોટા મિલિટરી સ્ટેશનની અંદર એક ઉચ્ચ અધિકારી સમિતિ એક મીટિંગ યોજાય, એક કોન્ફરન્સ યોજાય કે જેની અધ્યક્ષતા વ્હાઇટ નાઇટ કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પરમિત સિંઘે કરી હતી। અને આ કોન્ફરન્સની અંદર જમ્મુ ડિવિઝનના કમિશનર સંજીવ વર્મા, નાગરિક વહીવટીતંત્રના સદસ્યો, જમ્મુ કાશ્મીર પોલીસ, સીઆરપીએફ, બીએસએફ અને ગુપ્તચર સંસ્થા એટલે કે રો અને આઈબીના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા કે ભાઈ ક્યાં કેવી પરિસ્થિતિઓ છે। ધીરે ધીરે પરિસ્થિતિઓ શાંત થઈ રહી છે, શાળા કોલેજો ખુલી રહ્યા છે અને હવે સરકારી ઓફિસો પણ ધીરે ધીરે ખોલવાની શરૂ થઈ જશે। એટલે જમ્મુ કાશ્મીર હવે ફરી પાછું શાંતિમય વાતાવરણ તરફ જઈ રહ્યું છે। તો આવા સંજોગોમાં ત્યાંના લોકોને તકલીફ ન પડે તે માટે મિશન રીચ આઉટ શરૂ કરવામાં આવ્યું છે। તેના માટે ભારતીય સૈન્યએ જીવન આવશ્યક દવાઓ અને લેડી મેડિકલ ઓફિસરોને હાજર ત્યાં તૈનાત રાખ્યા છે, દવાઓ પૂરી પાડી છે, મોબાઈલ મેડિકલ કેર એકમો જેવી પહેલોનો શુભારંભ કર્યો છે। આ ઉપરાંત જ્યાં પાણી પુરવઠો ખોવાઈ રહ્યો છે તે સ્થળે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે, રેશન આપવામાં આવી રહ્યું છે, દર્દીઓને હોસ્પિટલે પહોંચાડવામાં આવી રહ્યા છે, કેમ કે ત્યાં હજુ પણ ઘણા લોકો કદાચ પરિસ્થિતિ ખરાબ કરવાનો પ્રયત્ન કરે એવું બની શકે, તો તે ના થાય તેના આગમચેતીના ભાગરૂપે આ બધી કામગીરીઓ કરવામાં આવી રહી છે। આ સિવાય ઈદના તહેવારે પણ ત્યાંની બજારો ખુલ્લી રહી હતી અને લોકોએ ખૂબ ખરીદીઓ પણ કરી હતી। આ ઉપરાંત આર્મીના ટેલિફોન એક્સચેન્જની મદદથી લોકોએ તેમના સ્વજનો સાથે વાતચીત કરી હતી, તેના માટેની સેવાઓ પણ ઊભી કરવામાં આવી છે, કેમ કે ત્યાં અત્યારે ઇન્ટરનેટ સેવાઓ અને ટેલિફોન સેવાઓ બંધ છે કે જેથી કરીને અન્ય કોઈ પરિસ્થિતિ ખરાબ ન થાય તેના માટે ભારતીય સેનાએ ટેલિફોન બૂથ તૈયાર કર્યા છે કે જેથી આ ઈદ કે વગેરે તહેવારની અંદર જમ્મુ કાશ્મીરના લોકો ભારતના અન્ય રાજ્યમાં રહેતા તેમના સ્વજનો સાથે વાતચીત કરી શકે। આ સિવાય રવિવારે પણ બેંકોને શરૂ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો। આ સિવાય એટીએમ અને હોસ્પિટલની સેવાઓ પણ ચાલુ રાખવામાં આવી હતી અને એક સુરક્ષિત વાતાવરણ ઊભું રાખવા માટે થઈને મિશન રીચ આઉટ ભારતીય સેના દ્વારા જમ્મુ કાશ્મીરની અંદર લોન્ચ કરવામાં આવેલું છે। તો દોસ્તો, આ બાબત હતી મિશન રીચ આઉટ વિશે। જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા આવા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।